આજે વાત કરવી છે બધી જ મમ્મીઓ માટે. બધી જ મમ્મીઓ ધીમે ધીમે એકલી પડવાની છે. પોતાના સંતાનો માટે ગમે તેટલો સમય આપ્યા પછી પણ અને ગમે તેટલું કર્યા પછી પણ આપણા સંતાનો આપણને સમય નહીં આપી શકે એ વાતને અત્યંત સહજતાથી અને ખૂબ જ સ્નેહથી સ્વીકારીને જાતને ઘસી નાખવાને બદલે થોડુંક પોતાના માટે પણ જીવતા શીખવું પડશે. જિંદગીની અડધી સદી પૂરી થઈ જાય અને પછી આપણને સમજાય કે આપણી પાસે આ સમયે અંગત કહી શકાય એવી કોઈ વ્યક્તિ, કોઈ મિત્રો, કોઈ સ્મૃતિ કે સમય છે જ નહીં. ત્યારે અફસોસ કરવાને બદલે 35, 40, 45 વર્ષની ઉંમરથી જ પોતાની જાતને સ્વયં તરફ વાળવી જોઈએ. પેલી અંગ્રેજીની એક કહેવત છે, ડોન્ટ પુટ ઓલ ધ એગ્સ ઇન વન બેગ ઓર વન બાસ્કેટ. એ યાદ રાખવી જોઈએ. આપણી બધી જ એનર્જી, સમય, અપેક્ષા, લાગણી અને સ્નેહને એક જ વ્યક્તિમાં કેન્દ્રિત કરવાને બદલે આ બધાનું વિકેન્દ્રીકરણ કરીને થોડોક સ્નેહ, થોડીક લાગણી, થોડીક અપેક્ષાઓ, થોડીક ઉર્જા અને થોડોક સમય પોતાની જાત માટે પણ ફાળવીએ અને થોડુંક સ્વયં તરફ વળીએ.